હું અમીબેન અતુલકુમાર દણાક સમસ્ત ગુજરાત બ્રહ્મ સમાજ રાજ્ય કક્ષા મહિલા વિભાગ પ્રદેશ મહામંત્રી બોલું છું। અમો આજરોજ કલેક્ટર ઓફિસમાં આવેદનપત્ર આપવા આવ્યા છે। મધ્યપ્રદેશમાં એક આઈએએસ ઓફિસર શ્રી સંતોષ વર્મા કે જેઓ આઈએએસ ઓફિસર હોવા છતાં પણ કોઈ જાતિ વિશે ખરાબ શબ્દ બોલે એ કોઈ પણ રીતે સ્વીકાર્ય નથી। તેઓ સંતોષ વર્માજીએ બ્રાહ્મણ દીકરીઓ વિશે ખૂબ અભદ્ર ટિપ્પણી કરી છે। આઈએએસ અધિકારી એટલે સરકારનો એક પ્રવક્તા કહેવાય। સરકાર ચલાવવાની જવાબદારી જ્યારે આઈએએસ ઓફિસરો પાસે હોય છે ત્યારે તેમણે કોઈ પણ જાતિની વિરુદ્ધમાં કોઈ પણ ખરાબ શબ્દ બોલી શકાય નહીં। તે અન્વયે આજે અમો સમસ્ત બ્રહ્મ સમાજના બધા લોકો એકત્રિત થયા છે। આખા દેશમાં ખૂબ વિરોધની લાગણી થયેલી છે। તે મુજબ અમો આણંદ જિલ્લામાંથી આણંદ શહેરના સર્વ ભૂદેવો કલેક્ટરશ્રીને આવેદનપત્ર આપવા માટે આવ્યા છે કે તેઓ પર જે અત્યારે હાલમાં જે પગલાં લેવામાં આવ્યા છે તે પૂરતા નથી। તેઓની શિક્ષાત્મક અને દંડાત્મક કાર્યવાહી થવી જોઈએ એવી અમારી પ્રબળ લાગણી છે। તે માટે આજે અમે કલેક્ટરશ્રીને આવેદનપત્ર આપ્યું છે। સમસ્ત ગુજરાત બ્રહ્મ સમાજ રાજ્ય કક્ષા આણંદ શહેર તરફથી આજે મધ્યપ્રદેશના કહેવાતા વરિષ્ઠ આઈએએસ ઓફિસર સંતોષ વર્માએ બ્રાહ્મણ દીકરીઓ માટે અભદ્ર ટિપ્પણી કરેલી તેના માટે ગુનો થાય છે તો તેની કાર્યવાહી થાય અને બ્રહ્મ સમાજને ન્યાય મળે, બ્રાહ્મણ દીકરીઓને ન્યાય મળે એ માટે અમે કલેક્ટરશ્રીને આવેદનપત્ર આપવા આવ્યા છીએ। બ્રાહ્મણોને ન્યાય મળે એ માટે અમે આજે આવ્યા છીએ।